અડાલજના જમિયતપુરામાં આ મંદિર આવેલું છે। આ મંદિર હનુમાન દાદાનું મંદિર છે અને તમે કદાચ અહીંયા દર્શન પણ કર્યા હશે। જે લોકો અમદાવાદ અને અડાલજમાં રહે છે એ લોકોને આ મંદિર વિશે જાણકારી હશે જ। આ એક હનુમાન દાદાનું પ્રસિદ્ધ મંદિર છે અને અહીંયા લોકો વારે ઘડીએ શનિવાર તેમજ મંગળવાર અને વચ્ચેના વાર તહેવારના દિવસે પણ આવતા રહેતા હોય છે। આ મંદિરમાં જુઓ તો તમે બાકડાની પણ સરસ વ્યવસ્થા આપેલી છે અને બહારથી આ મંદિરનો લુક આવો દેખાય છે અને બહાર સામે એસજી હાઈવે ટચ છે આ મંદિર। અને તમે જુઓ કે અહીંયા લોકોની ભીડ પણ બહુ જ રહેતી હોય છે। લોકો દર્શન કરવા માટે આજે શનિવારે પણ બહુ જ ભીડ હતી અને મંદિરે ઘણા બધા લોકો અહીંયા આવીને દર્શન કરી અને શાંતિ મેળવતા હોય છે। અહીંયા તમે જોઈ શકો છો કે ત્યાં મંદિરમાં હનુમાન દાદાને તેલ ચડાવવાની કૂપન મળે છે અને પછી લોકો એ કૂપન લઈને ત્યાં જાય છે તો ત્યાં એ લોકો તેલ ચડાવી આપે છે। આ મંદિરની ખાસ વ્યવસ્થા એ છે કે અહીંયા એકદમ શાંતિ અને શાંતભર્યું વાતાવરણ છે। સામે વ્યવસ્થા પણ બાકડાઓની છે એટલે લોકો મંદિરે દર્શન કરીને પણ બહાર બાકડા ઉપર બેસતા હોય છે। આજે વાદળછાયું વાતાવરણ હતું એટલે વરસાદ હતો નહીં એટલે ઠંડક જેવું વાતાવરણ અહીંયા જોવા મળ્યું હતું અને ત્યારબાદ પછી અમને ભૂખ લાગી તો અમે પહોંચી ગયા અંબિકા દાળવડામાં અને ત્યાં અમે થોડો નાસ્તો કર્યો અને દાળવડા મંગાવી લીધા અને